हम आपसे गुजारिश करते हैं कि इस चैनल को आप जरूर सब्सक्राइब करें और अपने फ्रेंड्स के साथ इन वीडियोस को जरूर शेयर करें। अल्लाहना नामથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે। અને આ જાણી લો કે તમે જે કંઈ નફો મેળવો તેનો 5મો ભાગ અલ્લાહનો તથા રસૂલનો તથા તેના સગા વહાલાઓનો તથા યતીમોનો તથા મોતાજોનો તથા રસ્તામાં ફસાઈ ગયેલ મુસાફરોનો છે। અગર તમે અલ્લાહ ઉપર ઈમાન રાખતા હો અને તેના પર કે જે મદદ અમોએ અમારા બંદા ઉપર હકની બાતિલથી જુદાઈ તથા બંને ગિરોહના સામસામે આવી જવાના દિવસે નાઝિલ કરેલ, અને અલ્લાહ દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવનાર છે। જ્યારે કે તમે પહાડની બુલંદીની નજીક હતા અને તેઓ તે બુલંદીથી દૂર હતા અને કાફલો તમારાથી નીચાણવાળા ભાગમાં હતો, અને જો તમે બંને ગિરોહે પહેલેથી એકબીજાની લડાઈનો વાયદો કર્યો હોત તો તમે જરૂર તે વાયદાની ખિલાફ કરતે, પરંતુ આ લડાઈ થઈ જેથી અલ્લાહે કરેલ ફેસલો જાહેર થઈ જાય અને હલાક થનાર રોશન દલીલ સાથે હલાક થાય અને જીવંત રહેનાર રોશન દલીલ સાથે જીવંત રહે, અને બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે। જ્યારે કે અલ્લાહે તે લોકોને તારા સપનામાં થોડા કરીને દેખાડ્યા હતા, અને જો તે તને વધારે કરીને દેખાડતે તો તમે ખરેખર હિંમત હારી જતે અને તે બાબતમાં તમે જરૂર આપસમાં તકરાર કરતે, પણ અલ્લાહે તમને બચાવી લીધા। બેશક જે કંઈ દિલોમાં છે તેનો તે જાણનાર છે। અને જ્યારે તમારો એકબીજાનો મુકાબલો થયો હતો ત્યારે અલ્લાહે મુશરિકોને તમારી નજરમાં ઓછા દેખાડ્યા હતા અને તમને પણ તેઓની નજરમાં ઓછા કરીને દેખાડ્યા કે જેથી અલ્લાહે કરેલ ફેસલો જાહેર થઈ જાય અને તમામ બાબતો અલ્લાહ તરફ જ ફેરવવામાં આવશે। એ ઈમાન લાવનારાઓ, જ્યારે તમે કોઈ ગિરોહનો મુકાબલો કરો ત્યારે સાબિત કદમ રહો અને અલ્લાહને ખૂબ યાદ કરો કે જેથી તમે કામયાબ થઈ જાઓ, અને અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરો અને આપસમાં ઝઘડો નહીં, નહીંતર તમે સુસ્ત પડી જશો તથા તમારો રોબ એટલે કે દબદબો ખત્મ થઈ જશે, અને તમે સબ્ર કરો, બેશક અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે। અને તમે તે લોકોના જેવા ન થાઓ કે જેઓ તકબ્બુર તથા દેખાવ કરતા ઘરોની બહાર નીકળ્યા અને અલ્લાહની રાહથી અટકાવતા હતા, અને જે કંઈ તેઓ કરે છે અલ્લાહે તેને પોતાના ઇલ્મમાં ઘેરી રાખેલ છે। અને જ્યારે શૈતાને તેમના અમલ તેમની નજરમાં સુશોભિત કરી દીધા અને કહ્યું કે લોકોમાંથી કોઈ પણ આજે તમારા ઉપર ગાલિબ થશે નહીં, અને બેશક હું તમને આશરો આપનાર છું, પછી જ્યારે તે બંને ગિરોહ સામસામે એકબીજાની નજરે પડ્યા ત્યારે શૈતાન ફરી ગયો અને કહ્યું કે બેશક હું તો તમારાથી બેઝાર છું, બેશક હું જે કંઈ જોઉં છું તે તમે જોતા નથી, હું અલ્લાહથી ડરું છું અને અલ્લાહ સખ્ત સજા આપનાર છે। જ્યારે મુનાફિકો તથા જે લોકોના દિલોમાં રોગ હતો તેઓએ કહ્યું કે આ લોકોને તેમના દીને ધોકો આપ્યો છે, પણ જે કોઈ અલ્લાહ પર આધાર રાખે છે બેશક અલ્લાહ જબરદસ્ત સમર્થ અને હિકમતવાળો છે। અને કદાચને તું જોતે કે જ્યારે ફરિશ્તા તે નાસ્તિકોની રૂહ કબ્જ કરતા હતા અને તેમના મોઢા તથા પીઠ ઉપર મારતા હતા અને કહેતા હતા કે સળગાવનાર અઝાબની મજા ચાખો, અને આ તેનો બદલો છે કે જે તમારા હાથે અગાઉ મોકલી ચૂક્યા છો, અને અલ્લાહ પોતાના બંદાઓ માટે હરગિઝ ઝાલિમ નથી। આલે ફિરഔનની તથા તેમની અગાઉના લોકોની જેમ જ તેમણે અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કર્યો હતો, જેથી અલ્લાહે તેમને તેમના ગુનાહોના કારણે પકડ્યા, બેશક અલ્લાહ શક્તિવાન સજા કરવામાં ઘણો સખત છે। આ એ માટે કે કોઈ કોમને આપેલી નેમત અલ્લાહ બદલી નાખતો નથી જ્યાં સુધી કે તેઓ પોતે જ તેને બદલી નાખે, અને બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે। આલે ફિરૌન તથા તેઓની અગાઉના લોકોની જેમ જેઓએ પોતાના પરવરદિગારની આયતોને ઝૂઠલાવી, અમોએ તેમના ગુનાહોના કારણે તેમને હલાક કર્યા અને આલે ફિરૌનને ડૂબાડી દીધા, અને તેઓ બધા ઝાલિમ હતા। બેશક અલ્લાહની નજરમાં
જમીન પર ચાલનારાઓમાં સૌથી ખરાબ તે લોકો છે કે જેઓએ નાસ્તિકપણું કર્યું અને ઈમાન લાવતા નથી. તેઓ એ જ છે કે જેમની સાથે તે કરાર કર્યા, પછી તેઓ દરેક વખતે પોતાના કરાર તોડી નાખેલ છે અને વાયદા ખિલાફીથી પરહેજ કરતા નથી. પછી જો લડાઈમાં તેઓ તમારા હાથે લાગી જાય તો સખ્તીથી તેઓને તથા તેઓની પાછળ રહેલાઓને વેર વિખેર કરી નાખો, કદાચ તેઓ ઇબરત મેળવે. અને જો તમને કોઈ કોમ તરફથી ખયાનતનો ડર હોય તો તમે પણ યોગ્ય જવાબ આપી કરારને તેમના તરફ ઇન્સાફ સાથે ફેંકી દો. બેશક અલ્લાહ ખયાનત કરનારાઓને દોસ્ત રાખતો નથી. અને જેમણે કુફ્ર કર્યું છે તેઓ એવું ગુમાન ન કરે કે તેઓ અમારી હદ કરતા આગળ વધી ગયા. બેશક તેઓ અમને સજા ન આપવા માટે લાચાર કરી શકશે નહીં. અને તમે તમારી શક્તિ મુજબ દુશ્મનોથી લડવા માટે લશ્કર અને કસાયેલ ઘોડા તૈયાર રાખો, જેના વડે તમે અલ્લાહના દુશ્મન તથા તમારા દુશ્મન તથા આ સિવાયના બીજા દુશ્મનો જેઓને તમો નથી જાણતા પરંતુ અલ્લાહ જાણે છે તેમને ડરાવો. અને તમે અલ્લાહની રાહમાં જે કંઈ ઇન્ફાક એટલે કે ખર્ચ કરશો તેનો તમને પૂરો બદલો આપવામાં આવશે અને તમારી સાથે જુલમ કરવામાં આવશે નહીં. અને જો તેઓ સુલેહ તરફ ઝૂકે તો તું પણ તે માટે નરમ બની જા અને અલ્લાહ ઉપર આધાર રાખ. બેશક તે સાંભળનાર અને જાણનાર છે. અને જો તેઓ તને છેતરવા ચાહે તો બેશક અલ્લાહ તારા માટે બસ છે. તે જ છે જેણે પોતાની મદદ વડે તથા મોમિનોની મદદ વડે તને ટેકો આપ્યો અને તેમના દિલોને જોડી દીધા છે. જો જમીનમાં જે કંઈ છે તે સઘળું જ તું ખર્ચી નાખતે તો પણ તેમના દિલોને જોડી શકતે નહીં, પણ અલ્લાહે તેમના દિલોને જોડી દીધા છે, કારણ કે અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે. એ નબી, અલ્લાહ તારે માટે પૂરતો છે અને તે મોમિનો માટે પણ કે જેઓ તને અનુસરે છે. એ નબી, મોમિનોને જિહાદ માટે પ્રોત્સાહિત કર. અગર તમારામાંથી 20 સબ્ર કરનારા અડગ રહેનાર હશે તો તેઓ 200 ઉપર ગાલિબ રહેશે. અને જો તમારામાંથી 100 હશે તો 1000 નાસ્તિકો ઉપર ગાલિબ થશે. એ માટે કે તે એવી કોમ છે કે જે સમજી શકતી નથી. અલ્લાહે તમારી કમજોરી જાણીને તમારા બોજને હળવો કર્યો, માટે હવે જો તમારામાંથી 100 સબ્ર કરનાર હશે તો તેઓ અલ્લાહના હુકમથી 200 ઉપર ગાલિબ રહેશે. અને તમારામાંથી જો 1000 હશે તો 2000 ઉપર ગાલિબ થશે. અને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે. જ્યાં સુધી દુશ્મનોને જમીન ઉપર કમજોર ન બનાવી દે ત્યાં સુધી કોઈ નબી પાસે મુક્તિ દંડ માટે કેદીનું હોવું મુનાસિબ નથી. તમે માલે દુનિયા ચાહો છો, જ્યારે કે અલ્લાહ તમારે માટે આખિરત ચાહે છે અને અલ્લાહ જબરદસ્ત હિકમતવાળો છે. જો અલ્લાહે કોઈને હુકમ પહોંચાડ્યા સિવાય નાફરમાની બાબતે સજા કરવી નહીં એવું લખ્યું ન હોત તો ખરેખર જે કંઈ તમોએ બદ્રના કેદીઓ પાસેથી લીધું છે તેના સંબંધમાં તમારા ઉપર ઘણો મોટો અઝાબ નાઝિલ કરત. તો હવે તમોએ ગનીમત તરીકે જે કંઈ લીધું છે તેમાંથી હલાલ અને પાક ખાઈ લો અને અલ્લાહની નાફરમાનીથી બચતા રહો. બેશક અલ્લાહ ગફૂર રહીમ છે. એ નબી, જે કેદીઓ તમારા કબજામાં છે તેમને કહી દે કે અગર અલ્લાહ તમારા દિલોમાં નેકી એટલે કે સારો ઈરાદો જોશે તો તમારી પાસેથી જે કંઈ લઈ લેવામાં આવ્યું છે તેના કરતાંય બહેતર તમને આપશે અને તમને માફ કરી દેશે. અને અલ્લાહ ગફૂર રહીમ છે. અને અગર તેઓ તારી સાથે ખયાનત કરવાનો ઈરાદો કરે તો તે કંઈ નવી વાત નથી. તેઓ અલ્લાહ સાથે અગાઉ પણ ખયાનત કરી ચૂક્યા હતા, પછી અલ્લાહે તમને તેમના ઉપર કાબુ આપી દીધો હતો. અને અલ્લાહ જાણનાર હિકમતવાળો છે. બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા હિજરત કરી છે અને જેમણે અલ્લાહની રાહમાં પોતાના માલ તથા જાનથી જિહાદ કર્યો છે અને જેમણે મુહાજીરોને પનાહ આપી અને મદદ કરી છે તેઓ એકબીજાના મદદગાર છે. અને જેઓ ઈમાન લાવ્યા છે પણ હિજરત કરી નથી, જ્યાં સુધી તેઓ હિજરત ન કરે ત્યાં સુધી તમારા ઉપર તેઓની કંઈ પણ જવાબદારી નથી સિવાય કે હિજરત કરે. અને જો તેઓ તમારી પાસે
દીનની હિફાજત બાબતે મદદ માંગે તો તેમને મદદ આપવી તમારા ઉપર લાઝિમ છે, તે સિવાય કે તેમના દુશ્મનો અને તમારી વચ્ચે લડાઈ ન કરવાનો કરાર હોય, અને તમે જે કંઈ કરો છો તે અલ્લાહ નિહાળે છે. અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ આપસમાં એકબીજાના મદદગાર છે. અગર તમે આપસમાં એકબીજાની મદદ કરવાના હુકમ પર અમલ નહીં કરો તો જમીન પર ફિતનો અને મોટો ફસાદ થઈ જશે. અને જે લોકો ઈમાન લાવ્યા તથા હિજરત કરી અને અલ્લાહની રાહમાં જિહાદ કર્યો અને જેમણે મુહાજિરોને પનાહ આપી અને મદદ કરી, તેઓ જ હકીકી મોમિન છે. તેઓ માટે મગફિરત અને ઉમદા રોઝી છે. અને જે લોકો ત્યારબાદ ઈમાન લાવ્યા અને હિજરત કરી અને તમારી સાથે મળીને જિહાદ કર્યો, તેઓ તમારામાંથી જ છે. જો કે અલ્લાહની કિતાબના હુકમ મુજબ સગાવહાલા એકબીજાના વારસા માટે બીજા લોકો કરતા વધારે હકદાર છે. બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે. જે મુશરિકો સાથે તમે સુલહનો કરાર કર્યો હતો તેનાથી અલ્લાહ અને તેનો રસૂલ બેઝારીનું એલાન કરે છે. માટે 4 મહિના દરમિયાન જમીનમાં હરો ફરો અને સમજી લો કે તમે અલ્લાહને લાચાર કરી શકશો નહીં, મતલબ કે તેનાથી બચી નહીં શકો. અને અલ્લાહ નાસ્તિકોને ઝલીલ કરનારો છે. અને અલ્લાહ તથા તેના રસૂલ તરફથી હજ્જ અકબરના દિવસે લોકો માટે એલાન છે કે અલ્લાહ અને તેના રસૂલ મુશરિકોથી બેઝાર છે. પછી અગર તમે તૌબા કરી લો તો તમારે માટે બહેતર છે. અને અગર આ હુકમથી મોઢું ફેરવી લેશો તો સમજી લો કે તમે અલ્લાહને લાચાર કરી શકનારા નથી. અને તું નાસ્તિકોને દર્દનાક અઝાબની ખુશ ખબર આપી દે. સિવાય તે મુશરિકો કે જેમની સાથે તમે કરાર કર્યા હતા, પછી તેમણે તમારી સાથે કરેલ કરારમાં કાંઈ કમી કરી નથી, તેમજ તમારી ખિલાફ કોઈને મદદ પણ આપી નથી, તો પછી તેમનો કરાર તેની મુદ્દત સુધી પૂરો કરો. બેશક અલ્લાહ પરહેઝગારોને દોસ્ત રાખે છે. પછી જ્યારે હુરમતવાળા મજકૂર 4 મહિના પૂરા થઈ જાય ત્યારે મુશરિકો જ્યાં પણ મળી આવે ત્યાં તેમને કત્લ કરી નાખજો અને તેમને પકડી કેદ કરી લેજો અને તેમને ઘેરી લેજો અને દરેક સંતાએ રહેવાની જગ્યાએ તેમની તાકમાં રહેજો. પછી જો તેઓ તૌબા કરે અને નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે તો તેમને છોડી દેજો, કારણ કે અલ્લાહ ગફૂર રહીમ છે. અને મુશરિકોમાંથી અગર કોઈ તારી પનાહ માગે તો તેને પનાહ આપ, જેથી તે અલ્લાહનો કલામ સાંભળે. પછી તેને તેની સલામતીની જગ્યાએ પહોંચાડી દો. આ એ માટે કે તેઓ એવા લોકો છે કે જેઓ જાણતા નથી. અલ્લાહ અને તેના રસૂલના શિરે મુશરિકોનો કોઈ અહેદો પૈમાન એટલે કે વાયદો કેવી રીતે બાકી હોઈ શકે, સિવાય કે જેમની સાથે તમોએ મસ્જિદુલ હરામ પાસે કરાર કર્યો, જેથી જ્યાં સુધી તેઓ તમારી સાથે તેના કરાર પર કાયમ રહે ત્યાં સુધી તમે પણ તેમની સાથે તેના કરાર પર કાયમ રહો. બેશક અલ્લાહ પરહેઝગારોને દોસ્ત રાખે છે. તે કેવી રીતે તેઓના કરાર પર બાકી હોઈ શકે? જો તેઓ તમારા પર કાબુ મેળવી લેશે તો ન તેઓ તમારા સંબંધમાં સગપણનો વિચાર કરશે, ન કોલ કરારનો. તેઓ માત્ર જબાનથી તમને રાજી કરે છે, પરંતુ તેમના દિલો ઇનકાર કરે છે, અને તેઓમાંના ઘણા ખરા ફાસિકો છે. તેમણે અલ્લાહની આયતોને નજીવી કિંમતે વેચી નાખી છે, જેથી તેઓ અલ્લાહની રાહથી અટકાવે. બેશક જે તેઓ કરી રહ્યા છે તે ઘણું જ ખરાબ છે. તેઓ મોમિનના વિશે કોઈ પણ સગપણ અને કરારની જવાબદારીનું ધ્યાન રાખતા નથી, અને તેઓ જ હદ બહાર જનારાઓ છે. પછી અગર તેઓ તૌબા કરી લે તથા નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે તો તેઓ દીનમાં તમારા ભાઈઓ છે. અને તે લોકો માટે કે જેઓ ઇલ્મ એટલે કે અકલ ધરાવે છે, અમે તેમના માટે આયતોને વાઝેહ કરીએ છીએ. અને અગર તેઓ કરાર કર્યા બાદ પોતાની કસમોને તોડે અને તમારા દીન સંબંધમાં મેણા મારે તો તમે નાસ્તિકોના સરદાર સાથે લડો. બેશક તેમની કસમ કોઈ પણ કિંમત ધરાવતી નથી, કદાચને તેઓ અટકી જાય. શું તમે તે લોકોથી નહીં લડો કે જેમણે પોતાની કસમોને તોડી નાખી
અને રસૂલને કાઢી મૂકવાનો ઈરાદો કર્યો અને તમારા ઉપર હુમલો કરવાની પહેલ કરી? શું તમે તેમનાથી ડરો છો? પણ અગર તમે મોમિન હોવ તો અલ્લાહ તેનો વધુ હકદાર છે કે તમે તેનાથી ડરો. તેમની સાથે લડો. અલ્લાહ તમારે હાથે તેમને સજા આપશે તથા તેમને ઝલીલ કરશે અને તેમની ખિલાફ તમારી મદદ કરશે અને મોમિનોના દિલોના દર્દને શિફા આપશે અને તેમના દિલોના ગઝબને તે દૂર કરી દેશે અને અલ્લાહ ચાહે તેની તૌબાને કબૂલ કરે છે અને અલ્લાહ જાણનાર હિકમતવાળો છે. શું તમોએ એવું ગુમાન કરી લીધું છે કે તમને એમ જ છોડી દેવામાં આવશે, જ્યારે કે અલ્લાહે હજી સુધી જાહેરી નિશાની વડે એ જાણ્યું નથી કે તમારામાંથી કોણે જિહાદ કર્યો તથા અલ્લાહ તથા તેના રસૂલ તથા મોમિનો સિવાય બીજા કોઈને રાજદાર નથી બનાવ્યા. અને તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે. મુશરિકોને હક નથી કે અલ્લાહની મસ્જિદોને આબાદ કરે, જ્યારે કે પોતાના નાસ્તિકપણાની ગવાહી પણ પોતે આપતા હોય. તેઓના અમાલ નાબૂદ થયા અને તેઓ હંમેશા આગમાં રહેનારા થશે. અલ્લાહની મસ્જિદો તો માત્ર તેઓ જ આબાદ કરે કે જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન રાખતા હોય તથા નમાઝ કાયમ રાખતા હોય તથા ઝકાત આપતા હોય અને અલ્લાહ સિવાય બીજા કોઈથી ડરતા ન હોય. ઉમ્મીદ છે કે તેઓ હિદાયત પામેલાઓમાંના થઈ જાય. શું તમોએ હાજીઓને પાણી પીવડાવવું તથા મસ્જિદુલ હરામને આબાદ કરવા જેવા કાર્યોને તે શખ્સની ખિદમત બરોબર ગણી લીધા છે કે જે અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખતો હોય અને જે રાહે ખુદામાં જિહાદ કરતો હોય? તેઓ અલ્લાહની પાસે સમાન નથી અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી. જે લોકો ઈમાન લાવ્યા તથા જેમણે હિજરત કરી તથા પોતાના માલ અને જાન સાથે રાહે ખુદામાં જિહાદ કર્યો, અલ્લાહની પાસે તેઓના બુલંદ દરજ્જાઓ છે અને તેઓ કામયાબ છે. તેમનો પરવરદિગાર તેમને પોતાની રહેમત તથા ખુશનુદી અને એવી જન્નતોની ખુશખબર આપે છે કે જેમાં તેમના માટે હંમેશા બાકી રહેનારી નેમતો છે. તેઓ તેમાં હંમેશા રહેશે, કારણ કે મહાન બદલો અલ્લાહ પાસે જ છે. એ ઈમાનવાળાઓ, તમારા બાપ દાદાઓ તથા ભાઈઓ અગર ઈમાનના મુકાબલામાં કુફરને પસંદ કરતા હોય તો તેમને તમારા વલી એટલે કે આધાર બનાવો નહીં, અને તમારામાંથી જે કોઈ તેમને વલી એટલે કે આધાર બનાવશે તેઓ ઝાલિમો છે. તું કહે કે અગર તમારા બાપ દાદા તથા તમારી ઔલાદ તથા તમારા ભાઈઓ તથા તમારી औरतों તથા તમારા કુટુંબીઓ તથા તમારી માલો દૌલત કે જે તમોએ મેળવી છે તથા વેપાર કે જેમાં નુકસાનથી તમે ડરો છો તથા મકાનો કે જેનાથી તમે રાજી છો, તે સર્વે અલ્લાહ અને તેના રસૂલ તથા અલ્લાહની રાહમાં જિહાદ કરવા કરતા તમને વધુ વહાલા હોય તો અલ્લાહ પોતાનો હુકમ લઈ આવે ત્યાં સુધી ઇંતજાર કરો અને અલ્લાહ ફાસિકોની હિદાયત કરતો નથી. ખરેખર અલ્લાહે ઘણી જગ્યાએ તમારી મદદ કરી અને હુનૈનની લડાઈના દિવસે કે જ્યારે તમારી બહુમતીએ તમને ઘમંડી બનાવી દીધા હતા, પરંતુ આ બહુમતી તમને કંઈ કામે લાગી નહીં. જમીન વિશાળ હોવા છતાં તમારી માટે તંગ થઈ ગઈ, પછી તમે પીઠ ફેરવી ભાગી ગયા. પછી અલ્લાહે પોતાની સકીના એટલે કે શાંતિ તેના રસૂલ તથા મોમિનો પર મોકલી અને એવા લશ્કરોને નાઝિલ કર્યા કે જેમને તમે જોઈ શકતા ન હતા, અને નાસ્તિકોને સજા કરી, અને નાસ્તિકોનો બદલો એ જ છે. ત્યારબાદ અલ્લાહ જેની ચાહે તેની તૌબા કબૂલ કરી લેશે અને અલ્લાહ ગફૂર રહીમ છે. એ ઈમાન લાવનારાઓ, બધા મુશરિકો નાપાક છે, માટે તેઓ આ વર્ષ પછી મસ્જિદુલ હરામને નજદીક આવે નહીં. અને અગર તમને ગરીબીની ચિંતા હોય તો અલ્લાહ પોતાના ફઝલથી તમને ગની બનાવી દેશે જો તે ચાહશે તો. બેશક અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે. અહેલે કિતાબમાંથી જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન નથી રાખતા અને જે વસ્તુઓ અલ્લાહે તથા તેના રસૂલે હરામ કરી છે તેને હરામ નથી ગણતા, અને તેઓ
દીને હકને કબૂલ નથી કરતા તેઓની સાથે લડો, જ્યાં સુધી કે તેઓ પોતાના હાથે જિલ્લત સાથે જઝિયો એટલે કે ટેક્સ આપવા તૈયાર ન થઈ જાય. અને યહૂદીઓએ કહ્યું કે ઉઝૈર અલ્લાહનું ફરજંદ છે અને ખ્રિસ્તીઓએ કહ્યું કે મસીહ અલ્લાહનું ફરજંદ છે. આ વાત તેઓના મોઢેથી કહે છે કે જે અગાઉના નાસ્તિકો જેવા જ છે. અલ્લાહ તેઓને હલાક કરે. તેઓ ક્યાં બહેકી રહ્યા છે? તેઓએ અલ્લાહને છોડી પોતાના પાદરીઓ તથા રાહિબોને માબૂદ બનાવી લીધા અને ઈસા ઇબ્ન મરિયમને પણ, જ્યારે કે તેઓને હુકમ કરવામાં આવ્યો હતો કે તેઓ એક જ માબૂદની ઇબાદત કરે, જેના સિવાય બીજો કોઈ માબૂદ નથી. તેની જાત એ ચીજોથી પાક છે જેને તેની શરીક ગણવામાં આવે છે. તેઓ ચાહે છે કે અલ્લાહના નૂરને પોતાના મોઢેથી ફૂંક મારી બુઝાવી નાખે. અલ્લાહ એ સિવાય કંઈ નથી ચાહતો કે પોતાના નૂરને એના કમાલ સુધી પહોંચાડી દે, પછી ભલે ને નાસ્તિકોને નાપસંદ હોય. જેણે પોતાના રસૂલને હિદાયત તથા દીને હક સાથે મોકલ્યા, જેથી દીને હકને બધા દીન પર ગાલિબ કરી દે, પછી ભલે ને મુશરિકોને નાપસંદ હોય. અય ઈમાન લાવનારાઓ, બેશક પાદરીઓ તથા રાહિબો ઘણા ખરા એવા છે કે જેઓ લોકોનો માલ ખોટી રીતે ખાઈ જાય છે અને લોકોને અલ્લાહના રસ્તાથી રોકે છે. અને જે લોકો સોનું અને ચાંદી ભેગું કરે છે અને તેને અલ્લાહની રાહમાં ઇન્ફાક એટલે કે ખર્ચ કરતા નથી, તેમને તું દર્દનાક અઝાબની બશારત આપી દે. તે દિવસે તે બધી ભેગી કરેલી ચીજોને જહન્નમની આગમાં ગરમ કરવામાં આવશે. પછી તેના વડે તેમના કપાળ, તેમના પડખા તથા તેમની પીઠોને ડામવામાં આવશે. આ એ જ છે કે જે તમે પોતાને માટે ભેગું કરતા હતા, માટે તમે જે ભેગું કરતા હતા તેને ચાખો. બેશક અલ્લાહ પાસે તેની કિતાબમાં આસમાનો અને જમીન પેદા કર્યા તે દિવસથી જ મહિનાઓની સંખ્યા 12 છે, જેમાંથી 4 હુરમતવાળા છે. તે જ કાયમ રહેનાર દીન છે. માટે તમે આ મહિનાઓમાં પોતાના પર જુલમ કરો નહીં અને મુશરિકો સામે બધા ભેગા મળીને લડો, જેવી રીતે તેઓ બધા તમારી સામે ભેગા મળીને લડે છે. અને જાણી લો કે અલ્લાહ પરહેઝગારોની સાથે છે. હુરમતવાળા મહિનાઓને મુલતવી રાખી તેમાં ફેરફાર કરવા એ કુફરમાં વધારો કરવા જેવું છે. નાસ્તિકો તેના વડે ગુમરાહ થાય છે. એક વર્ષે તે અમુક મહિનાઓને હલાલ કરે છે અને બીજા વર્ષે તે જ મહિનાઓને હરામ કરે છે, જેથી અલ્લાહે હરામ કરેલ મહિનાઓની સંખ્યા બરાબર થઈ જાય અને અલ્લાહે હરામ કરેલ મહિનાઓને હલાલ કરી શકે. તેઓના આમાલની બુરાઈ સુશોભિત કરીને દેખાડવામાં આવે છે અને અલ્લાહ નાસ્તિકોને હિદાયત કરતો નથી. એ ઈમાન લાવનારાઓ, તમને શું થઈ ગયું છે કે જ્યારે તમને એમ કહેવામાં આવે છે કે અલ્લાહની રાહમાં જિહાદ માટે નીકળી પડો, ત્યારે તમે જમીન પર પડ્યા રહો છો, જિહાદ માટે નીકળતા નથી? શું તમે આખિરતના મુકાબલામાં દુનિયાની જિંદગીથી રાજી થઈ ગયા છો? જો કે દુનિયાની જિંદગીનો સામાન આખિરતના મુકાબલામાં બહુ જ થોડો છે. અગર તમે જિહાદના મેદાન તરફ નહીં નીકળી પડો તો તે તમને દર્દનાક અઝાબ આપશે અને તમારા બદલે તમારા સિવાય બીજી કોમને તમારી જગ્યાએ લઈ આવશે અને તમે તેને કંઈ નુકસાન પહોંચાડી શકશો નહીં. અને અલ્લાહ દરેક વસ્તુ પર કાદિર છે. જો તમે તેની મદદ નહીં કરો તો અલ્લાહ તેની મદદ કરશે. જે અલ્લાહે એવા સમયે તેની મદદ કરી હતી જ્યારે નાસ્તિકોએ તેને મક્કાની બહાર કર્યા હતા, ત્યારે ગુફામાં બંનેમાંથી એક પૈગંબર હતા, જેણે પોતાના સાથીને કહ્યું, ગમગીન ન થા, અલ્લાહ આપણી સાથે છે. પછી અલ્લાહે તે પૈગંબરની ઉપર સુકૂન નાઝિલ કર્યું અને એવા લશ્કર વડે તેની મદદ કરી જેને તમે જોઈ શકતા ન હતા. નાસ્તિકોના કલામને જલીલ કર્યો અને અલ્લાહના કલામને બુલંદ રાખ્યો. બેશક અલ્લાહ જબરદસ્ત અને હિકમત વાળો છે. તમે જવાબદારીના વજનથી હળવા હોવ કે ભારે હોવ, નીકળી પડો અને અલ્લાહની રાહમાં તમારા માલ અને જાન વડે જિહાદ કરો.
અગર તમે જાણતા હો તો એ જ તમારે માટે બહેતર છે. અગર માલે ગનીમતનો ફાયદો નજીક એટલે કે આસાન અને સફર પણ ટૂંકો હોત તો તેઓ જરૂર તારી પાછળ નીકળી પડત, પરંતુ રસ્તો દૂર એટલે કે મુશ્કેલ છે માટે નથી આવતા. અને તેઓ અલ્લાહની કસમ ખાઈને કહેશે કે જો અમારાથી શક્ય હોત તો જરૂર તમારી સાથે મેદાન બહાર નીકળત. આ જૂઠથી તેઓ પોતાને જ હલાક કરે છે અને અલ્લાહ જાણે છે કે તેઓ ખરેખર જુઠ્ઠા છે. અલ્લાહે તારાથી દરગુજર કરી એ બાબતે કે સાચાઓના જાહેર થવા પહેલા અને જુઠ્ઠાઓને ઓળખી લેવા પહેલા તેઓને જેહાદથી પાછળ રહી જવાની રજા આપી. જે લોકો અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઈમાન રાખે છે તેઓ તારી પાસે પોતાના માલ અને જાન વડે જેહાદથી મુક્તિની પરવાનગી લેવા નથી આવતા, અને અલ્લાહ પરહેઝગારોથી સારી રીતે વાકેફ છે. તારી પાસે રજા માંગનારા તે લોકો જ છે કે જેઓ અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઈમાન રાખતા નથી અને તેમના દિલો શંકાશીલ છે, માટે તેઓ પોતાની શંકામાં જ ગૂંચવાયેલા છે. અને જો તેઓ નીકળવાની ઈચ્છા કરત તો જરૂર તેની કંઈ તૈયારી કરત, પણ અલ્લાહે તેમનું જિહાદ માટે નીકળવું નાપસંદ કર્યું, માટે તેમના ઈરાદાને સુસ્ત પાડી અને તેઓને રોકી દીધા. અને તેમને કહેવામાં આવ્યું કે તમે બેસી રહેનારાઓની સાથે બેસી રહો. અગર તેઓ તમારી સાથે નીકળત તો તેઓ તમારે માટે ખરાબી સિવાય બીજું કાંઈ વધારતે નહીં, અને તમારામાં ફિતના ફસાદ ફેલાવતા ફર્યા કરત. અને તમારી વચ્ચે એવા લોકો છે જે તેઓની વાત ધ્યાનપૂર્વક સાંભળે છે, અને અલ્લાહ જુલમગારોથી સારી રીતે વાકેફ છે. ખરેખર તેમણે અગાઉ પણ ફિતનો ફેલાવવા કોશિશ કરી હતી અને તારા માટે મામલાઓ ઉલટપુલટ કરીને બતાવ્યા હતા, એટલે સુધી કે હક આવ્યું અને અલ્લાહનો હુકમ જાહેર થયો, જો કે તેઓ તેને નાપસંદ કરતા હતા. અને તેઓમાંથી અમુક એવા પણ છે કે જે કહે છે કે મને રજા આપો અને મને ફિતનામાં ન નાખો. જાણી લો કે ફિતનામાં તો તેઓ પડી ગયા છે, અને બેશક જહન્નમે નાસ્તિકોને ઘેરી લીધેલ છે. જો તને નેકી એટલે કે કામયાબી મળે તો તેમને દુઃખ થાય છે, અને જો તારા પર કોઈ મુસીબત આવી પડે છે ત્યારે તેઓ કહે છે કે બેશક અમોએ તો અગાઉ જ અમારો નિર્ણય લઈ લીધો હતો, અને પછી તેઓ ખુશખુશાલ પલટી જાય છે. તું કહે કે અલ્લાહે જે કંઈ લખેલી છે તે સિવાય બીજી કોઈ મુસીબત અમારી ઉપર આવશે નહીં. તે અલ્લાહ જ અમારો વલી છે, અને મોમિનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઈએ. તું કહે કે અમારા સંબંધમાં તમે બેમાંથી એકને એક વસ્તુ સિવાયની રાહ જુઓ છો, અર્થાત શહાદત અથવા ફતહ, અને અમે તમારા સંબંધમાં એવી રાહ જોઈ રહ્યા છીએ કે તમને અલ્લાહ પોતાના તરફથી કોઈ અઝાબમાં સપડાવે અથવા અમારે હાથે કોઈ સજા અપાવે. માટે તમે રાહ જુઓ, અમે પણ તમારી સાથે રાહ જોઈ રહ્યા છીએ. તું કહે કે તમે ખુશીથી યા ના ખુશીથી ઇન્ફાક એટલે કે ખર્ચ કરો, પણ તે તમારાથી હરગિઝ કબૂલ કરવામાં આવશે નહીં. બેશક તમે નાફરમાન લોકો છો. તેઓનો ઇન્ફાક કબૂલ ન થવાનું કારણ એ સિવાય બીજું કંઈ નથી કે તેઓ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરે છે, અને તેઓ નમાઝ નથી પડતા પણ આળસની સાથે, અને તેઓ ઇન્ફાક નથી કરતા પણ અણગમા સાથે. અને તેઓનો માલ તથા તેઓની ઔલાદનો વધારો તને નવાઈ ન પમાડે. અલ્લાહ તો ફક્ત એ જ ચાહે છે કે આ વધારા થકી તેઓને દુનિયાની જિંદગીમાં જ અઝાબ આપે અને તેમના જીવ નાસ્તિકપણાની હાલતમાં જ નીકળી જાય. અને તેઓ અલ્લાહની કસમ ખાઈને કહે છે કે તેઓ ખરેખર તમારામાંથી છે, જો કે તેઓ તમારામાંથી નથી, બલકે તેઓ બુરાઈ જાહેર થવાથી ડરતા રહે છે. અગર તેઓ કોઈ પનાહગાહ અથવા ગુફા અથવા દાખલ થવાની જગ્યા જોઈ લે તો જરૂર જલ્દી નાસીને તે તરફ ચાલ્યા જાય. અને તેઓમાંથી અમુક એવા પણ છે કે જેઓ સદકા એટલે કે ગનીમતની વહેંચણી બાબતમાં તારા પર એતરાઝ કરે છે, જેથી અગર તેમાંથી તેમને કંઈ આપી દેવામાં આવે તો રાજી થઈ જશે, અને જો તેમાંથી તેમને આપવામાં ના આવે
તો એ જ વખતે ગુસ્સે થઈ જશે. અને જો તેઓ અલ્લાહ તથા તેના રસૂલે તેમને જે આપ્યું હતું તેના પર રાજી થઈને કહેતે કે અમારે માટે તો અલ્લાહ બસ છે, અને નજીકમાં જ અલ્લાહ તથા તેનો રસૂલ પોતાના ફઝલથી અમને ઘણું આપી દેશે, બેશક અમે અલ્લાહ તરફ રગબત રાખીએ છીએ. સદકો તો કેવળ ગરીબો તથા મોહતાજો તથા તેને ભેગું કરવાની મહેનત કરનારાઓ અને દિલોને હક તરફ ખેંચવા અને ગુલામીના બંધનોને છોડાવવા તથા કરજદારોનું કરજ અદા કરવા તથા અલ્લાહની રાહમાં ખર્ચ કરવા તથા રસ્તામાં ફસાઈ ગયેલ મુસાફરોની મદદ કરવા માટે છે. આ વહેંચણી અલ્લાહના તરફથી નક્કી થયેલ છે, અને અલ્લાહ જાણનાર હિકમતવાળો છે. અને તેઓમાંથી એવા પણ છે કે જેઓ નબીને દુઃખ પહોંચાડે છે અને કહે છે કે એ તો કાચા કાનનો ઇન્સાન છે, જે કંઈ સાંભળે છે તેને માની લે છે. તું કહે કે તે કાચા કાનનો ઇન્સાન તમારા માટે બહેતર છે, જે અલ્લાહ પર ઈમાન રાખે છે અને મોમિનોનું માને છે, અને તમારામાંથી જેઓ ઈમાન લાવ્યા છે તેમના માટે રહેમત છે, અને જેઓ અલ્લાહના રસૂલને દુઃખ પહોંચાડે છે તેમના માટે દર્દનાક અઝાબ છે. તેઓ તમને રાજી કરવા માટે તમારી સામે અલ્લાહની કસમ ખાય છે. જો કે તેઓ ઈમાનદાર હોય તો અલ્લાહ અને તેના રસૂલ રાજી કરવાના વધુ હકદાર છે. શું તેઓ જાણતા નથી કે જે કોઈ અલ્લાહ તથા તેના રસૂલથી દુશ્મની કરે તેના માટે દોઝખની આગ છે, જેમાં તે હંમેશા રહેશે, અને એ મોટી જિલ્લત છે. મુનાફિકો તે વાતથી ડરે છે કે કદાચને તેમની ખિલાફ કોઈ એવો સૂરો નાઝિલ કરવામાં આવે કે જે તેઓના દિલોના રાજની ખબર આપે. તું કહે કે તમે મજાક ઉડાવ્યા કરો, બેશક જે વસ્તુથી તમે ડરો છો તેને અલ્લાહ જરૂર જાહેર કરશે. અને જો તું તેઓને પૂછશે તો તેઓ જરૂર એમ કહેશે કે અમે તો ફક્ત મજાક મસ્તી અને રમત ગમત કરતા હતા. તું કહે કે શું તમે અલ્લાહ તથા તેની આયતો તથા તેના રસૂલની મજાક કરતા હતા? ખોટા બહાના કાઢો નહીં. તમે ઈમાન લાવ્યા બાદ ખરે જ નાસ્તિક થઈ ગયા છો. અગર અમે તમારામાંથી એક ગિરોહને તોબાના કારણે માફ કરી દઈશું તો અમે એક ગિરોહને સજા પણ કરીશું, કારણ કે તેઓ મુજરિમો છે. મુનાફિક મર્દો તથા મુનાફિક ઔરતો બધા આપસમાં એક જ ગિરોહ છે. તેઓ મનાઈ કરેલા કાર્યો કરવાનો હુકમ આપે છે અને નેક આમાલ કરવાની મનાઈ કરતા રહે છે, અને પોતાનો હાથ ઇન્ફાક કરવાથી રોકી રાખે છે. તેઓ અલ્લાહને ભૂલી ગયા છે, તેથી અલ્લાહ પણ તેઓને ભૂલી ગયો છે. બેશક મુનાફિક લોકો ફાસિકો છે. અલ્લાહે મુનાફિક મર્દો અને મુનાફિક ઔરતો તથા નાસ્તિકોને જહન્નમની આગનો વાયદો કરી દીધો છે. તેઓ હંમેશા તેમાં જ રહેશે. એ આગ જ તેમના માટે બસ છે, અને અલ્લાહે તેમના પર લાનત કરી છે, અને તેમના માટે હંમેશા બાકી રહેનારો અઝાબ છે. તમારી મિસાલ અગાઉ થઈ ગયેલાઓની જેવી જ છે, જો કે તેઓ તમારા કરતાં વધારે તાકતવર હતા અને માલ તથા ઔલાદમાં પણ વધારે હતા. તેઓએ પોતાના ભાગે આવેલી અલ્લાહની નેમતોનો ઉપયોગ કર્યો હતો. તમે પણ તમારા ભાગે આવેલી અલ્લાહની નેમતોનો ઉપયોગ કરો, જેવી રીતે તેઓએ પોતાને ભાગે આવેલી અલ્લાહની નેમતોનો ઉપયોગ કર્યો હતો. તમે પણ ગુનાહોમાં ડૂબી જાઓ, જેવી રીતે તેઓ ડૂબી ગયા હતા. પરિણામે તેઓના આમાલ દુનિયા અને આખિરતમાં નાબૂદ થયા, અને તેઓ જ નુકસાન ભોગવનારા છે. શું તેમની પાસે તે લોકોની કે જેઓ તેમની પહેલા થઈ ગયા હતા, એટલે કે નૂહની કોમ તથા આદની તથા સમૂદની તથા ઇબ્રાહીમની કોમ તથા મેદનવાળાઓની તથા ઊંધી વળી ગયેલી વસ્તીઓની ખબર નથી પહોંચી? તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી દલીલો લઈને આવ્યા હતા, પણ તેઓએ કબૂલ ન કરી. અલ્લાહ તેઓ પર જુલ્મ કરનાર નથી, પરંતુ તેઓએ નાફરમાની કરીને પોતાના નફ્સ ઉપર જુલ્મ કર્યો છે. અને મોમિન મર્દો તથા મોમિન ઔરતો એકબીજાના મદદગાર છે. તેઓ પરસ્પર નેકીનો હુકમ કરે છે અને બદીની મનાઈ કરે છે, અને નમાઝ કાયમ કરે છે,
અને ઝકાત આપતા રહે છે અને અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરે છે, એ જ તે લોકો છે કે નજીકમાં અલ્લાહ તેમના ઉપર રહેમ કરશે. બેશક અલ્લાહ જબરદસ્ત હિકમત વાળો છે. અલ્લાહે મોમિન મર્દો તથા મોમિન ઔરતોને જન્નતનો વાયદો કર્યો છે, જેની નીચે નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેનારા થશે, અને જન્નતે અદનમાં પાકીઝા મકાનો હશે. અને અલ્લાહની ખુશનુદી મહાન છે અને એ મોટી સફળતા છે. એ નબી, નાસ્તિકો તથા મુનાફિકો સામે જિહાદ કર અને તેઓના ઉપર સખ્તાઈ કર, અને તેઓનું ઠેકાણું જહન્નમ છે અને તે બહુ જ ખરાબ અંજામ છે. તેઓ અલ્લાહની કસમ ખાઈને કહે છે કે તેઓએ નથી કહ્યું, જો કે તેઓએ ખરે જ કુફરની વાત ઉચ્ચારી હતી, અને તેઓ પોતાના ઇસ્લામ પછી પાછા નાસ્તિક થઈ ગયા અને એવી વાતનો ઈરાદો કર્યો હતો કે જે કરી જ ન શક્યા. અને તેઓના ગુસ્સાનું કારણ એ હતું કે અલ્લાહે તથા તેના રસૂલે પોતાના ફઝલથી મુસલમાનોને બેનિયાઝ બનાવી દીધા. તેમ છતાં જો તેઓ તૌબા કરી લેશે તો તેઓને માટે સારું છે, અને જો તેઓ મોઢું ફેરવી લેશે તો અલ્લાહ તેમને દુનિયા તથા આખિરતમાં દર્દનાક અઝાબ આપશે, અને જમીન પર ન તેમનો કોઈ સરપરસ્ત હશે ન કોઈ મદદગાર. અને તેઓમાંથી એવા પણ છે કે જેમણે અલ્લાહ સાથે કરાર કર્યો હતો કે જો તે પોતાના ફઝલથી અમને કંઈ આપશે તો અમે જરૂર સદકો આપીશું તથા સાલેહીનમાંથી થઈ જઈશું. પરંતુ જ્યારે તેણે પોતાના ફઝલથી તેમને આપ્યું ત્યારે તેના ઇન્ફાક કરવા વિશે તેમણે કંજૂસાઈ કરી અને વચનથી ફરી ગયા, અને તેઓએ મોઢું ફેરવી લીધું. પછી તે અલ્લાહની મુલાકાતના દિવસ સુધી તેઓના દિલમાં નિફાક રહેવા દેશે. એક તો એ માટે કે જે વાયદો તેમણે અલ્લાહથી કર્યો હતો તેને વફા ન કર્યો, અને બીજું એ કે તેઓ જૂઠ્ઠું બોલતા હતા. શું તેઓ જાણતા નથી કે અલ્લાહ તેઓના રહસ્ય અને કાન ભંભેરણીને જાણે છે, અને અલ્લાહ ગૈબનો જાણનારો છે. જેઓ મોમિનોમાંથી રાજી ખુશીથી સદકો કરનારાઓને મેણા મારે છે, તથા તેમને પણ કે જેમની પાસે પોતાની મહેનત ઉપરાંત કંઈ હોતું નથી અને તેમની મશ્કરી કરે છે, અલ્લાહ પણ તેમની મશ્કરી કરશે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે. તું તેમને માટે ઇસ્તિગફાર કર અથવા તેમને માટે ઇસ્તિગફાર ન કર, બંને બરાબર છે. જો તું તેમના માટે 70 વખત પણ ઇસ્તિગફાર કરીશ તો પણ અલ્લાહ તેમને હરગિઝ માફ નહીં કરે, કારણ કે તેઓએ અલ્લાહ તથા તેના રસૂલનો ઇનકાર કર્યો છે, અને અલ્લાહ નાફરમાન લોકોની હિદાયત કરતો નથી. અલ્લાહના રસૂલના ફરમાન વિરુદ્ધ પોતાના ઘરોમાં બેસી રહેનાર લોકો પોતાના ઘરમાં બેસી રહેવાથી ખુશ થયા, અને તેઓને પોતાના માલ અને જાન વડે અલ્લાહની રાહમાં જિહાદ કરવું નાપસંદ હતું. તેઓ બીજા લોકોને કહે છે કે ગરમીમાં બહાર ન નીકળો. જો તેઓ સમજે તો તું કહે કે જહન્નમની આગ વધારે ગરમ છે. તેઓએ હસવું થોડું અને વધુ રડવું જોઈએ, કારણ કે આ સજા તેઓના આમાલનો બદલો છે. પછી જો અલ્લાહ તને તેઓમાંથી કોઈ ગિરોહ પાસે પાછો લાવે અને તેઓ તારી પાસે જિહાદ માટે નીકળવાની રજા માંગે તો તું કહી દેજે કે તમે હરગિઝ મારી સાથે નહીં નીકળશો, અને મારી સાથે રહીને હરગિઝ કોઈ દુશ્મન સાથે નહીં લડશો. બેશક તમે પહેલી વખતે ઘરે બેસી રહેવું પસંદ કર્યું હતું, અત્યારે પણ પાછળ રહી જનારાઓની સાથે ઘરે બેસી રહો. અને જ્યારે તેઓમાંથી કોઈ મરી જાય ત્યારે તું તેમના ઉપર હરગિઝ નમાઝ પડજે નહીં, અને તેની કબર પાસે ઊભો પણ રહેજે નહીં, કારણ કે તેમણે અલ્લાહ તથા તેના રસૂલનો ઇનકાર કર્યો છે, અને એ જ નાફરમાનીની હાલતમાં તેઓ મરી ગયા છે. અને તેઓનો માલ તથા તેમની ઔલાદ તને નવાઈ ન પમાડે. અલ્લાહ તો માત્ર એ જ ચાહે છે કે એ જ વસ્તુઓ વડે તેમને આ દુનિયામાં અઝાબ આપે અને તેઓના જીવ નાસ્તિકપણાની હાલતમાં નીકળી જાય. અને જ્યારે કોઈ સૂરો નાઝિલ કરવામાં આવે છે કે તમે અલ્લાહ પર ઈમાન લાવો અને તેના રસૂલ સાથે રહી જિહાદ કરો, ત્યારે તાકતવર મુનાફિક લોકો
તારી પાસે રજા માંગે છે અને કહે છે કે અમને છોડી દે કે જેથી અમે ઘરે બેસી રહેનારાઓની સાથે બેસી રહીએ. તેઓએ પાછળ રહી જનારાઓ સાથે રહેવાનું પસંદ કર્યું અને તેમના દિલો પર મહોર મારી દેવામાં આવેલ છે, જેથી તેઓ હકીકત સમજતા નથી. પરંતુ રસૂલ તથા જેઓ તેની સાથે ઈમાન લાવ્યા પોતાના માલ અને જાન વડે જિહાદ કર્યો, અને તમામ નેકી એટલે કે ભલાઈ તેઓ માટે છે અને તેઓ કામયાબ થનારા છે. અલ્લાહે તેમના માટે જન્નતો તૈયાર કરી છે જેની હેઠળ નદીઓ વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે. એ જ મહાન કામયાબી છે. અને ગામડાના અમુક મુશ્કેલીવાળા લોકો જેઓ જંગમાં નહોતા જોડાવા માંગતા, તેઓ તારી પાસે આવ્યા કે જેથી તેમને પણ ઘરે બેસી રહેવાની રજા આપવામાં આવે. અને બીજા એ લોકો જે અલ્લાહ તથા તેના રસૂલ સામે જુઠ્ઠું બોલી બેસી રહ્યા, તેઓમાંથી નાસ્તિકપણું કરનારને દર્દનાક અઝાબ મળશે. અલ્લાહ અને તેના રસૂલ માટે ભલાઈ ચાહતા હોય એવા અશક્તો, બીમારો તથા જેઓની પાસે ઇન્ફાક કરવા માટે કંઈ પણ નથી, તેઓ ઉપર જિહાદ માટે ન નીકળવા બાબતે કોઈ ગુનો નથી, કારણ કે નેક લોકો ઉપર ગુનાહ સાબિત કરવાનો કોઈ રસ્તો જ નથી. અને બેશક અલ્લાહ ગફૂર રહીમ છે. અને ન તેમના ઉપર કોઈ ગુનો છે કે જ્યારે તેઓ તારી પાસે એ હેતુસર આવ્યા કે તું તેમને સવાર કરી લઈ જાય, અને તે કહ્યું કે મારી પાસે તો એવી કોઈ સવારી નથી કે જેના ઉપર હું તમને સવાર કરું. ત્યારે તેઓ એવી હાલતમાં પાછા ગયા કે તેમની આંખોમાંથી દુઃખના કારણે આંસુ વહેતા હતા કે તેમની પાસે ઇન્ફાક કરવા માટે કંઈ ન હતું. ગુનાહ સાબિત કરવાનો રસ્તો તો તેઓ ઉપર ખુલ્લો છે કે જેઓની પાસે જિહાદ માટે સગવડતા છે, એટલે કે બેનિયાઝ હોવા છતાં તારી પાસેથી રજા માંગે છે. તેઓએ પાછળ રહી જનારાઓની સાથે રહેવાનું પસંદ કર્યું, અને અલ્લાહે તેમના દિલો પર મહોર લગાડી દીધી, માટે જ તેઓ કંઈ જાણતા નથી. إنا هديناه السبيل إما شاكرا